ને કે દારૂ હાથે ચાખનું જોઈએ તેમ આપણને બી ગુજરાતી લોકોને દાળ ભાત હાથે કંઈક તો જોઈએ. અથાણું પાપડ નહીં હોય તો આપણે ચટેકા પટેકાથી બી કામ કરી લઈએ. બહુ મગજ પણ નથી લેતા આપણે. વાહ, અત્યારે મારી હાથે એવો સીન થયો કે દૂધ લઈને બીજાની ગાડીમાં જ ચાવી નાખ્યા કરું. એટલે વિચારી લેજો કે ફોનમાં ઓછો ધ્યાન આપવાનો ને જે કામ કરતા હોય તે કામમાં જ્યાં વધે ધ્યાન આપવું. બરાબર. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સો મેં તીર્થ પટેલ તમારું સ્વાગત કરું છું મારા બ્લોગમાં. તો આજે તો કયો વાર છે? આજે શુક્રવાર છે. સોરી ગુરુવાર છે ને આજે ઓફિસ પર રજા તો પાડી દીધેલી છે. તો હવે ઘર બેઠા બેઠા શું કરીએ? કંઈ નહીં, તો આરામ કરતા છે આપણે. બરાબર. મારો જરાક ફોન બગડી ગયેલો છે એટલે જરાક રીલ આવવામાં થોડો ઘણો થાય, જરાક લેટ બેટ તો તમે જરાક જોઈ લેજો. પણ આવશે હવેથી રીલ આવવાના બહુ બધા ચાન્સ થઈ ગયા છે, કેમ કે મજા નથી આવતી. આપણા બધા ફેન્સ લોગ આપણી બહુ રાહ જોતા છે, તો આપણે વ્લોગ કન્ટિન્યુ કરવાના છે. પણ હવે થોડુંક આપણે કંઈક અલગ કરવાનું વિચારતા છે. કેમ કે આપણે શોર્ટ્સ મૂકીને થોડું ઓછું હવે છે ને આપણે લોંગ ડેલીનો આખો મોટો વ્લોગ બનાવવાના વિચારતા છે. તો હવેથી કદાચ ચેન્જીસ થાય તો એ પ્રમાણે આવશે કે હવે મોટા મોટા વ્લોગ આવશે. એમ દિવસના આખા દિવસના વ્લોગ આવે. હવે શોર્ટ્સ પર ઓછા આવે પણ આવશે. બટ આપણે મોટા વ્લોગ ચાલુ કરવાના વિચારતા છે, એટલે હવે એ જ કદાચ હવે આપણે ચાલુ કરવાના છે. તો પછી આજે આપણે તો કંઈ કામ બામ નથી, આજે ઘરે જ છે. તો હવે જરાક મેં વિચાર્યું કે ઘરે છે પછી આરામ કરીશ શાંતિથી. બરાબર ને? તો જરાક અત્યારે તો આરામના મૂડમાં છે. પછી સાંજે કે બપોરે હજુ કંઈ પ્લાન મળે નહીં. પણ હારા કાલે એક વિડીયો શૂટ કરવાનો રહી ગયો મારો. કાલે અમે ફ્રેન્ડ્સ લોકો ગયેલા હતા ઓન્જલ બીચ ફરવા માટે. કંઈ પ્લાન બનેલો નહીં હતો. મેં તો સૂતેલો હતો ને પ્લાન અચાનક બની ગયો. બધાના ગ્રુપમાં મેસેજ આવે કે આપણે ઓન્જલ જવાના એમ છે તેમ છે, પણ મેં તો સૂતેલો હતો, મને ખબર નહીં હતી. પણ મારા દોસ્તાર ડાયરેક્ટ ઘરે જ આવી ગયો મને લેવા આવ્યો. મેં ઉપર સૂતેલો હતો, એ નીચે હતો. મારી મમ્મી પિક્ચર જોતી હતી ને એ આવીને બેઠો. મમ્મીએ બહુ મારી પણ મને સંભળાવી જ નહીં. મેં એટલો સૂતેલો ભરૂંગમાં હતો. પછી એને ફોન કર્યો. પછી મેં નીચે આવ્યો ત્યારે એને કીધું કે ચાલ જવાને એમ. તો આપણે તો ખબર ને એમ બધી બાજુમાં રેડી હોય જ એમ. જાઈને ટ્રેકની ટી શર્ટ પહેર્યા ને નીકળી ગયા આપણે તો બાબર ફરવા માટે. પછી અહીંયાથી એની હાથે બેસીને અમે બાકડે ગયા ને પછી ત્યાંથી બધા પોતપોતાની બાઇક લઈને અમે નીકળી ગયા. ઓન્જલ પણ સારા ઓન્જલના જે શૂટ કરવાના હતા ને કાલે મસ્ત સીનરી હતી. શૂટ કરવાનું રહી ગયું નો ડાઉટ. હવેથી આપણે ઘરે છે તો પછી આપણે ઘરનું કામ તો કરવું જ પડે. વાવરગીની પહેલો તો હવે આજે મેં ઓફિસ પર નથી ગયેલો ને દાદા આવતા છે. દાદાને ખાવાનું બનાવવાનું છે, તો ચાલ આજે મેં દાળ ભાત બનાવી કાઢું. તમે થોડું ઘણું વેઇટ કરો, 1 જ મિનિટ. ભાત બનાવવાનું હોય ને તો કંઈ કરવાનું નહીં, એકદમ ઇઝી છે ભાત બનાવવાનું. ચોખા લીધા ને ચોખાને પહેલાં ધોઈ કાઢવાના બરાબર. થોડું પાણી લઈને એને બરાબર રીતે ધોઈ કાઢવાનું. એમ તેમ કરીને ધોઈ કાઢ્યા બરાબર રીતે. હવે પાછું પાણી લેવાનું. જો તમને એક બતાવું કે ભાતમાં કેટલું પાણી મૂકવાનું છે, જોઈ લો. ચોખા છે તો ચોખાના આટલું પાણી આવવું જોઈએ. ચોખાની ઉપર આટલું પાણી ભરાવવું જોઈએ. આટલું પાણી ભરાય તેટલું પાણી ભરવાનું. પછી સ્વાદ અનુસાર મીઠું જ નાખી દેવાનું ને આમ તેમ દેખાય એટલે મીઠું નાખી જ દેવાનું અંદર બરાબર રીતે. 1 ચમચી ભૂટ્ટું નાખી દેવાનું.
તમે જે પ્રમાણે ભાત મૂકે તે પ્રમાણે તમારે મીઠું નાખવાનું. તમે વધારે મૂકતા હોય તો વધારે મીઠું. કુકરને બંધ કરી દેવાનું બરાબર, એટલે આપણું 5 મિનિટમાં ભાત થઈ જાય. 5 થી 10 મિનિટમાં જેટલી સીટી પાડવાની એટલી સીટી પડાય ત્યાં સુધી જોવાનું. અહીંયા પાણી આવતું બંધ થઈ જાય ઉપર, એટલે કુકર બંધ કરી દેવાનું, એટલે આપણો ભાત થઈ જાય. વિચારી લેજો, ભાત બનાવવાનું આટલું ઇઝી છે ને દાળ બનાવવાનું તો એનાથી વધારે ઇઝી છે. ભાત બની જાય પછી દાદા આવે એટલે એકદમ શાંતિ દાદાને ગરમ ગરમ દાળ ભાત આપી દઈએ, એટલે દાદા બી ખુશ, આપણે બી ખુશ, ભાઈ આપણે બી મસ્ત જમી લઈએ. બરાબર ને? તો દાળ ભાત જ છે તો હવે કંઈ લાવવા તો પડે. દાળ ભાત ખાવાની મજા કંઈ આવે. દાળ ભાત ખાવા કંઈક ને કંઈક તો લાવવા જ પડે બહારથી, એટલે જોઈએ હવે કદાચ જાઓ નાકા વાકા પર ને કંઈક ચટેકા પટેકા તારે વેફર કંઈ લઈ આવે તો દાળ ભાત એનું આજનું આપણું ચવાણું થઈ ગયું. પેલું હોય ને કે દારૂ હાથે ચાખનું જુએ તેમ આપણને બી ગુજરાતી લોકોને દાળ ભાત હાથે કંઈક તો જોઈએ. અથાણું પાપડ નહીં હોય તો આપણે ચટેકા પટેકાથી બી કામ કરી લઈએ. બહુ મગજ પણ નથી લેતા આપણે. વાવ. હવે ભાત મૂકેલું છે, જોઈ તો ખરી ને કે કેટલી સીટી પડી કેટલી નહીં. જો તમને બતાવી દઉં કે કેવી રીતે ખબર પડે કે ભાત કેવી સીટી વાગે એટલે ખબર પડે કે ઉપર અહીંયાથી પાણી આવતું, થોડું ઘણું પાણી આવે એટલે એક સીટી પડવા દેવા પડે આપણે. બરાબર? એક સીટી પડે એટલે પછી આપણે કુકર જ બંધ કરી નાખીએ, એટલે પોતે અંદરના ભાતો બહુ મગજમારી નહીં કરે. બરાબર? ભાત રેડી. કેટલું ઇઝી છે ભાત બનાવવાનું, બહુ ઇઝી ભાત બનાવવાનું. હવે તમને બતાવી તેમ કે ઘેર બેહેલો છે તો હવે દાળ કેવી રીતે બનાવતી, એટલે તમે બી કોઈ એકલા હોય તો દાળ ને ભાત તો ખવાઈ જાય. બરાબર ને? ગુજરાતી લોકોને ખાવાનું બનાવતા આવડવું જ જોઈએ થોડું ઘણું, તેમાં દાળ ભાત તો ખાસ, કારણ કે દાળ ભાત તો ગુજરાતી લોકોની જાન છે. બપોર પડે એટલે દાળ ભાત તો જુએ જ. તો ગુજરાતી લોકોને તો બહુ ભાવે દાળ ને ભાત. હા, બપોર હોય કે રાત હોય દાળ ભાત એટલે દાળ ભાત, એટલે દાળ ભાત બનાવતા શીખી જ જોવાનું બધા પોયા લોકોએ. બરાબર ને? એમ તો હવે તમને બતાવી દઉં આપણે દાળ કેટલી ઇઝી બનાવી. તો તમારે દાળ ભાત ખાવાની ઈચ્છા હોય તો તમે મારા ઘરે આવતા જ નહીં. બરાબર? તમે તમારા ઘરે જ ખાજો, મારા ઘરે નહીં આવતા. કેમ કે મને મારા હાથનું ભાવે કે નહીં ભાવે તો નહીં કે પણ તમે તમારા ઘરે જાઓ ખાજો, મારા ઘરે નહીં ખાવા આવતા. હવે બતાવી દઉં આપણે દાળ બનાવી જ રાખીએ. જો હવે પહેલાં તો થોડુંક પાણી નાખી દેવાનું ને સારા ગેસ, પહેલાં તો સારા ગેસ ચાલુ કરો ને, કે ગેસ આમ મારે ભૂલ ન કરતા ગેસ ચાલુ કરવું. શાબાશ બેટા, બહુત બઢિયા. દાળને બરાબર ઉકાળી રાખે ને ત્યાર પછી આપણે એનો દાળને વઘાર કરવા હારું ને વઘાર કરીએ. બરાબર? વઘાર કરવા હારું શું જોઈએ આપણને જોઈએ કઈ જોઈએ નહીં, શું જોઈએ ખાલી તેલ ને રાઈ. બરાબર ને? તેલ ને રાઈ જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં. આપણે પેલા ગેસ ચાલુ કરી નાખીએ. તો એ આમાં લાખોનું આપણે છે તેલ. તેલ નાખી દીધું. હવે રાઈ નાખવાનું, બીજું કઈ નાખવાનું નહીં. હા, 1 ચમચી રાઈ નાખી, 1 ને 2 ચમચી રાઈ લાવી. બસ હવે કઈ કરવાનું નહીં. હવે ખાલી રાઈને એટલે પેલું થવા દે, એનું કઈ ફૂટવા દેવાની રાઈ. બસ બીજું કંઈ કરવાનું નહીં મળે કામ. આટલું ઇઝી છે દાળ ભાત બનાવવાનું. તમે જોઈ શકો આટલું ઇઝી છે દાળ ભાત બનાવવાનું. હવે તમે કહો કે આટલું ઇઝી તમારાથી નહીં થાય, કે હારા ઘેરે મમ્મીને એ લોકો નહીં હોય તો હું તમે ખાવાનું બી ને ખાઈ મૂકવાનું દાળ ભાત બનાવીને ખાતા શું વાર લાગે, કઈ વાર નહીં લાગે. બરાબર ને? જો આપણી દાળ થતી છે એટલે આપણે રાઈને જરાક ફૂટવા દઈએ, પછી દાળમાં નાખી દઈએ એટલે આપણી દાળો રેડી થઈ ગઈ. બરાબર ભાઈ? જો થોડી ઘણી રાઈ ફૂટવાની ચાલુ થઈ ગયેલી છે. હવે થોડી ઘણી રાઈ ફૂટે, બધી ફૂટી જાય ને એટલે આપણે દાળમાં નાખી જ દેવાનું. બીજું કાંઈ કરવાનું નહીં મળે, એટલી ઇઝી છે દાળ બનાવવાનું. હવે આટલું ઇઝી હોય તમને કરતા નહીં આવડે કે મેં શીખી ગયો ઘર બેસીને, તો તમને તો આવડી જ જવું જોઈએ. એમ ખબર પડી ગઈ.
જો આ રાઈ બધી ફૂટવાનું ચાલુ થઈ ગયેલી છે. ધીમે ધીમે ફૂટ્યા કરતી છે બધી રાઈ. ગેસ ધીમો કર. હાઈ દાળ લાગી ગઈ એક, રાઈ લાગી ગઈ એક, સોરી. તો ઓલમોસ્ટ બધી એટલે બધી રાઈ થઈ ગઈ, ફૂટી ગઈ. એટલે ઉપર એમ એ રાઈ ખબર ને એમ હલગે ત્યારે કોઈ થાય ને એ સમજી લેવાનું કે રાઈ એમાંથી આગ જેવું થાય એટલે રાઈ બધી ફૂટી ગઈ. બરાબર. ગેસ બંધ કરી નાખવાનો. પછી ફૂંક મારી દેવાનું એટલે બધું પેલું થઈ જાય. ને આ પછી અંદર રાખી દીધી દાળ. આ તમારી દાળ તૈયાર. હવે જ્યાંક દાળને ઉકળવા દઈએ કે અન્ય ઉકળવા દીધી છે તો વધારે ઉકળવા દઈએ એટલે આપણી દાળ રેડી. એટલે વિચારી લેજો કે કેટલું ઇઝી છે દાળ ભાત બનાવવાનું. બરાબર ને? આટલું ઇઝી જો તમારી નહીં થતું હોય તો પછી સારા શું કરવાનું? મેં ઘર બેઠા બેઠા દાળ ભાત બનાવતા શીખી ગયા. જો મેં ઘરે એમ ને તો મારી મમ્મીને બહુ શાંતિ, કારણ કે મેં દાળ ભાત બનાવી લે એટલે દાદાનું થઈ જાય મારું બી. એટલે થોડું ઘણું ઘરનું કામ કરતાં શીખી જાઓ, સારું પડે એમ મમ્મી પપ્પા લોકો. ચાલ્યા આગળ. દાળ ભાત બનાવતા બહુ જ ઇઝી છે. હવે તમે કમેન્ટ કરજો કે તમને સમજ આવડ્યું કે નથી આવડ્યું. નહીં આવડે તો તમે યુટ્યુબ પર જોઈ લેજો. બરાબર. એમ બહુ મગજ પણ નહીં લેવાનું, આવી પર જોવે. એટલે એમ કેમ કે ઘરે કોઈ દિવસ કોઈ નહીં હોય ને તો તમારું દાળ ભાત ખાવાનું તો થઈ જાય ગઈ ને, એમ ખબર પડી ગઈ. બધા દાળ ભાત તો બધા જ ખાતા હોય. આટલું ઇઝી બનાવવામાં શું છે, ઇઝી થઈ જાય એમ. તો દુકાનમાં આવીએ ને પછી સારા ઓપ્શન જ એટલા બધા મળીએ ને કે હું લે હું નહીં તે વિચાર્યા કરીએ. આ લઈએ હું લઈએ. ચાલ આ એક વેફર પકડીએ ને ચટેકા પટેકા લેવા પડે એક. ફાઇનલી બે લઈ લીધું ચટેકા પટેકા ને વેફર. આપણે ઘરે જાય શાંતિથી દાળ ભાત ખાઈ લઈએ. જોઈ લો આપણું દાળ ભાત ને આપણું ચવાણું રેડી થઈ જ ગયેલું છે. હવે આપણે ખાલી ખાવાની જ રહેશે. બરાબર ને? ઢકેલી જ ગાલીએ ને ગમે તેમ દાળ ભાતની. ચવાણું બવાણું બધું રેડી આપણું તો. જોઈ લો બધું રેડી. બરાબર ને? ખાલી આપણી ખાવાની રાહ છે. તો હું કાલે લેટ ખાઉં. દાળ ભાતે ચાખવું તો દાળ ભાત આતે ચટેકા પટેકા લખી જ દેવાનું. ચાલે બધું. આહા મજા આવી. બપોરે બરાબર ઊંઘ કાઢી લીધેલી છે. હવે મમ્મીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે 5:30 થયા તો જાઉં મમ્મીને લેવા. પછી જોઈએ મમ્મી ચા નાસ્તો બનાવે તો ઠીક, નહીં બનાવે તો પછી હવે કહેવા તો પડે જ મમ્મી ચા બનાવે. કેમ કે મને એટલી ઊંઘ આવતી છે ને કે મમ્મીને લાવીને બી પાછો હુઈ જ જાવ એવું જ થતું છે. કે જ્યાં ઘરે હોય ને ત્યારે એમ થાય કે આખો દાડા હુઈ જ રહે એવું થાય. હવે તમને તો નહીં ખબર, મને તો એવું જ થાય કે હાર આખો ને આખો દાડા હુઈ જ રહે એમ. સાચી વાત ને? આજે પહેલી વખત એવું થયું કે મમ્મી ડાયરેક્ટ જ ઘરે આવી ગઈ. મને ફોન બી નહીં કર્યો કે મને લેવા આવે. બોલો. ફોન કરવા માટે કાઢ્યો પછી એટલામાં ભૂમિ દેખા. મેં કીધું ભૂમિ તો જવાન તો ત્યાંથી જ એટલી જ મેં કહું ને એને કે રોડ પર ઉતર છે. આ રીતે મમ્મી ડેલી ઘરે આવી જતી હતી. આપણને હોવાનું શાંતિ કે નહીં. બાયો કે કોઈ કામ નથી. ચાલ ફટાફટ હે ને? બે ચાઇનીઝ ને બે સાદા પફ આપજો ને. હા પાછું મમ્મી કીધું એટલે લેટ જવા પડે જ. પફની દુકાનમાં આવી ગયા અને કાકાને કહી દીધું 2 પફ લઈ લીધા. હવે દૂધ લેવાનું બાકી છે. હવે આપણે પાછા કિરાણાની દુકાનમાં જવા પડશે દૂધ લેવા. તાજા દૂધો લઈ લીધેલું છે. હવે ઘરે જાય મમ્મી બેન ને બીજી ગાડીમાં જ ભરાયા કરતો. આવું બધું થાય. આ ફોનમાં વધારે મચી રહ્યા કરે તો બીજી ગાડીમાં ચાલી જવાય. એટલે ધ્યાન રાખજો ગમે તે બધી જગ્યા ફોન ખોલીને નહીં બેસી જવાનું. બરાબર? હા. અત્યારે મારી હાથે એવો સીન થયો કે દૂધ લઈને બીજાની ગાડીમાં જ ચાવી નાખ્યા કરું. એટલે વિચારી લેજો કે ફોનમાં ઓછો ધ્યાન આપવાનો.
ને કાચે કામ કરતા હોય તે કામમાં જ્યાં વધે ધ્યાન આપો બરાબર. આખો દિવસ આપણે ઘરની અંદર રહ્યા કંટાળ્યા એટલે હાંજ પડે એટલે આપણે ફરવા નીકળી પડ્યા ને આખો દિવસ ઘેર બેઠા કંટાળા આવે એટલે નીકળી પડવાનું ઘરની બહાર 12 વાગ્યાની હાંજ પડે એટલે નીકળી જવાનું જે થાય તે જોવા જઈએ 12 વાગ્યાની પહેલો તો મગજ મને લેવાનું કઈ વસ્તુ નહીં એટલે બહાર તો એના સારું નીકળ્યા કે આપણે સીપદાળ લેવાની એ સીપદાળ કા સોય ભટ્ટું લેવાનું છે એવો ભૂલી ગયો જમવું લેવાનું છે વિચાર લે વડ્ડું લેવા આવી ગયા છે આપણે એને જોઈએ માસી આવે એટલે વડ્ડું કરી એ દઈ જની રાજા આવ્યો ને એટલે એમ કે ભાઈ મેં બી બોમ્બે આવવાનો રડી મૂક છે ભાઈ તું રડી જ મૂકજે ને એટલે તને લે છે રાજન મેં લઈ જવાનો છે ને એ નહીં લઈ જવાનો સમજ પડી ને એટલે આવજે હા ને રાજા ને કે હા તો મના નહીં કરે તો લઈ લેજે નહીં આવી જજે નહીં મના નહીં કરે તો મમ્મી હાથે રાપડામાં બહુ જગ્યા છે ટેમ્પામાં પણ લઈ જાવ એટલે ગણપતિ લેવા હારું કે અત્યારે ગણપતિ લેવા જોવા એટલે ગણપતિ લેવા થોડી કેને લઈ જવાનું એ વાત એને લઈ જવાનો ભાઈ દબાઈ ગયો તો દબાઈ ને ઉંદીરમાં મોકો દબાઈ ગયો તો અરે ઉંદીરમાં મને शाबाश बेटा बहुत बढ़िया કોણ ડેડમન કા છે આપણે જવાનો ઓહ માગી આપણે ઓસ્ટ્રેલિયા જવાના ચાલ એ મારી વાત ડેડમન કા ઓસ્ટ્રેલિયા ગયો આ પૈસા નહીં મળે આ ભાઈ બાપ પૈસા માંગવાયો અહીં કે આશીષ બાપ પૈસા માંગ હવે તમે જોયું ને કે આ બાકડા પર જાય ને એટલે આવી રીતે એકાદ એમ નક્કી થાય જ આવે એટલે બાકડા પર એમ જવાની મજા આવે કે પછી મજાક થોડું થતું રહે એ જ ને લાઈફમાં એ જ કે હસી મજાક કરવાનું યાર થોડું પોતાનું કામ કરવાનું હસી મજાક કરવાનું બધું કરવાનું આવે આપણે એ જ શાકભાજી કા સોરી હા બધું લઈને આપણે ચાલ્યા ઘરે બધું લીધું ને આદુ લીધું 10 રૂપિયાનું આપણે નીકળી ગયા ઘરે જવા માટે હવે જોઈએ ઘરે જઈને આપીએ એક દૂધ જોવાનું નથી જવાનું નથી. તમે કમેન્ટમાં જરૂર લખજો કે આપણે નાના વિડીયો એટલે મીન્સ શોર્ટ્સ બનાવવી જોઈએ રીલ બનાવવી જોઈએ કે પછી આવી રીતે લોંગ મોટા વ્લોગ આખા દિવસના વિડીયો બનાવવા જોઈએ. તમે કમેન્ટ જરૂર કરજો એટલે મને ખબર પડે કે હું બનાવવા જેવું છે બરાબર. તમારા સપોર્ટથી આપણે પાછું ચાલુ કરેલું છે ને હવેથી આપણે કન્ટિન્યુ કરીશું બરાબર. ને આ તમે વ્લોગ વિથ તીર્થોની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેવો ને બેલ આઇકન દબાવી દેવો એટલે એક જે બી વ્લોગ આવે તે તમારા સુધી પહેલી વારમાં આવી જાય બરાબર. ને બીજું તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો બરાબર. ચાલો ગુડ બાય મળીએ.